Standard 4, Subject English, Chapter 3, My Family, Activity 13. આ એક્ટિવિટીમાં એક નાનકડા હાથીની એક પોએમ છે એ આપણે સમજવાની છે. જમ્બો મીટ્સ મોન્ટી. હવે જોઈએ એક્ટિવિટી. બમ બમ બમરા બમ, જન જન જંજરા જન. બમરા બમરા બમ, જંજરા જંજરા જન. I have come a long way. We have come a long way with my little drum, just to have some fun. Look at the circus elephants. They are Mumbo, Jumbo and Rumbo. Jumbo is standing in the middle. He has a drum. He is very naughty. હવે આપણે આ પોઈમની થોડી સમજૂતી લઈએ. બમ બમ બમરા બમ, જન જન જંજરા જન. બમરા બમરા બમ, જંજરા જંજરા જન. આ એક ઢોલક અને અવાજ છે જેમાં એક સરસ મજાના હાથી એ ઢોલક સાથે વગાડે છે અને ખનખન ઘંટડીઓ ગળામાં પહેરેલી છે એ વગાડે છે. હવે જોઈએ આગળ. આઈ હેવ કમ એ લોંગ વે. આઈ હેવ એટલે કે પાસે, કમ એ લોંગ વે. કમ એટલે આવવું, એ લોંગ એટલે લાંબુ, વે એટલે રસ્તો. તો આપણે આ સેન્ટેન્સનું ગુજરાતી કરીએ તો હું લાંબા રસ્તાથી આવ્યો છું. વી હેવ કમ એ લોંગ વે. હું લાંબા રસ્તાથી આવ્યો છું. વિથ માય લિટલ ડ્રમ. વિથ એટલે સાથે, માય એટલે મારી, લિટલ એટલે નાનું, ડ્રમ એટલે કે ઢોલ. હું મારા નાના ઢોલ સાથે આવ્યો છું. જસ્ટ ટુ હેવ સમ ફન. જસ્ટ એટલે કે ફક્ત, ટુ હેવ એટલે થોડી જ, સમ થોડી જ, ફન એટલે કે મજા કરવા માટે આવ્યો છું. ફક્ત થોડી મજા કરવા આવ્યો છું. હું મારા નાના ઢોલ સાથે ફક્ત થોડી મજા કરવા આવ્યો છું. લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. જુઓ, સર્કસના હાથીને જુઓ. ધે આર મમ્બો, જમ્બો એન્ડ રમ્બો. ત્યાં છે મમ્બો, હાથીઓના નામ છે મમ્બો, જમ્બો અને રમ્બો. અને જેમાં જમ્બો છે, જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ. જમ્બો જે છે એ ઊભો છે, સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું, ઇન ધ મિડલ એટલે કે વચ્ચે. અને જે વચ્ચે ઊભેલો છે એ એક જમ્બો છે. હી ઇઝ એ ડ્રમ. તેની પાસે ઢોલ છે. હી ઇઝ વેરી નોટી. તે ખૂબ જ તોફાની છે. હવે આગળ જોઈએ કે આગળ જમ્બો શું કરે છે. હવે જોઈએ. નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે હવે, ધ સર્કસ ઇઝ ઓવર એટલે કે સર્કસ પૂરું થયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. જમ્બો તંબુમાં છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. તે તંબુમાંથી જુએ છે. હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ્યું, તે ભૂખ્યો છે. હી વોન્ટ્સ સમ ફૂડ. તેને કંઈક ખાવાનું જોઈએ છે. ધેર આર સમ નાઇસ બનાના. તે કહે છે સરસ કેળા છે. બનાનાસ એટલે કેળા. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. પણ તે કઈ રીતે તેને મળશે. આગળ જોઈએ. નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. હવે જમ્બો સર્કસમાંથી ભાગી રહ્યો છે. ઓલ આર સ્લીપિંગ સડનલી. બધા શાંતિથી સૂતા છે. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો તંબુમાંથી જઈ રહ્યો છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. તેણે ઘંટડીને પકડી રાખી છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ. અધરવાઇઝ ધ નોઇસ વિલ વેક અપ એવરીવન.
નહીંતર તેનો અવાજ બધાને સંભળાશે અને બધા જાગી જશે. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. હવે જમ્બો કેળાના એક ઊંચા ઝાડની ખૂબ જ નજીક છે. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેને કેળા ખૂબ ભાવે છે અને તે ભૂખ્યો પણ છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. ઓ હવે જમ્બો શું કરી રહ્યો છે? હી કેન નોટ રીચ ધ બનાનાસ. તે જોરથી ઝાડ હલાવી રહ્યો છે. ધે આર સો હાઈ. તેને લાગે છે. હી ઇઝ શેકિંગ ઇન ધ ટ્રી હાર્ડ. હી થિંક્સ ધ બનાનાસ વિલ ફોલ ડાઉન ફ્રોમ ધ ટ્રી. એ ઝાડ પરથી કેળા નીચા પડશે એવું એ વિચારી રહ્યો છે. બટ હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી. પણ કેળાના ઝાડ પર કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ એ મંકી. ઠીક, તે વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. તેનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બો તેને વાંદરો દેખાતો નથી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. તે ખૂબ જોરથી ઝાડ હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. જુઓ, વાંદરો નીચે પડી રહ્યો છે. રાઇટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હર્ડ. બરાબર જમ્બો માથા પર. જમ્બો શાઉટ્સ એન્ડ લાઉડ્સ ધે બીકમ ફ્રેન્ડ્સ. અને તે હસે છે અને તેઓ જમ્બો બૂમ પાડે છે અને બંને ફ્રેન્ડ બને છે. આ એક્ટિવિટીમાં આપણે જોયું એક વાંદરો અને એક હાથી એટલે કે જમ્બો અને મોન્ટીનું મિત્રતા. હવે એક્ટિવિટી નંબર 14. આ એક્ટિવિટીમાં પણ એક નાના બાળકોની સરસ મજાની કવિતા છે, જોઈએ. કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી. આવો નાના બાળકો આવો મારી પાસે. વી વિલ લર્ન ઇંગ્લિશ. આપણે ઇંગ્લિશ શીખીશું. વી વિલ સિંગ. વી વિલ ડાન્સ. આપણે ગાઈશું, આપણે નાચીશું. બટ ઓનલી ઇન ઇંગ્લિશ. ફક્ત અંગ્રેજીમાં. કમ લિટલ ચિલ્ડ્રન. આવો નાના બાળકો. ક્લેપ 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 એટલે કે તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન. હવે નાના બાળકો. ટેપ ટેપ ટેપ. ટેપ ટેપ ટેપ. ડાન્સ ઇન સર્કલ. વર્તુળમાં નાચો. રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ગોળ અને ગોળ. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન. પછી કૂદો વહાલા બાળકો. એન્ડ સિટ ઓન ધ ગ્રાઉન્ડ. અને નીચે ગ્રાઉન્ડ એટલે કે મેદાનમાં બેસી જાઓ. એક્ટિવિટીને આધારે અમુક સ્પેલિંગ અને એના મિનિંગ. સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ. લોંગ એટલે લાંબુ. વે એટલે રસ્તો. લિટલ એટલે નાનું. ડ્રમ ઢોલ. ફન એટલે મજા. ટુ લુક જોવું. એલિફન્ટ હાથી. ટુ સ્ટેન્ડ ઊભા રહેવું. મિડલ એટલે કે વચ્ચે. નોટી તોફાની. ઓવર પૂરું. ટેન્ટ એટલે કે તંબુ. થ્રુ માંથી. હંગ્રી એટલે કે ભૂખ્યું. ફૂડ ખાવાનું. ટુ ગેટ એટલે કે મળવું. ટુ રન અવે ભાગી જવું. ટુ સ્લીપ ઊંઘી જવું. સાઉન્ડલી એટલે કે નિરાતે. ટુ ગો અવે ચાલ્યા જવું. ટુ હોલ્ડ પકડવું. બેલ
ઘંટડી, અધરવાઇઝ નહીતર, નોઇઝ એટલે કે અવાજ, ટુ વેક અપ ઉઠી જવું, એવરીવન એટલે કે બધા, ટોલ ઊંચું, ટ્રી એટલે કે ઝાડ, ટુ લવ ગમવું, ટુ રીચ પહોંચવું, હાઈ ઊંચું, ટુ શેક હલાવવું, હાર્ડ જોરથી, ટુ થિંક વિચારવું, ટુ ફોલ નીચે, મંકી એટલે કે વાંદરો, નેમ નામ, ટુ સી જોવું, રાઈટ બરાબર, ટોપ એટલે કે ઉપર અને હેડ માથું.